પ્રેસ રિપોર્ટર વાત કરવી છે મિત્રો હળવદ તાલુકાના બુટવડા ગામની એટલે કે સ્કૂલની વાત કરવી છે। સ્કૂલની સામે ગંદકીનું સામ્રાજ્ય ફેલાણું છે અને ગંદકીના કારણે વિદ્યાર્થીઓ દરરોજ નહીં ધોઈને ફ્રેશ થઈને આવતા હોય છે, પણ તમારી સામે જે જુઓ છો ને મિત્રો, ખાસ કરીને આ ગંદકીને પાણી ભરપાઈ થયેલું છે, અહીંયાથી પગ બોરી અને એ ગંધાતા કપડે એને સ્કૂલમાં જવું પડે છે અને એના કારણે જે સ્કૂલમાં જાય ને તો ગંદકીના લીધે રોગો ફેલાઈ રહ્યા છે, રોગો ફેલાય અને એના લીધે ઘણા બધા બાળકોને નુકસાન થતું હોય છે। તો આના માટે ખાસ કરીને તંત્ર જાગે અને અહીંયા જે રસ્તો છે એ 50 ફૂટનો રસ્તો છે, જે સ્કૂલ સુધી 50 ફૂટનો રસ્તો બનાવી આપે એવી વિદ્યાર્થીઓની માંગ છે, કોઈ લોકોની માંગ નથી। આ વિદ્યાર્થીઓનો પાયો છે અને વિદ્યાર્થીઓ જીવન પરિવર્તન કરવા માટે પોતે એજ્યુકેશન લઈ રહ્યા છે અને ત્યાં જ જો ગંદકીનું સામ્રાજ્ય હોય તો આ દુનિયા વિકાસની વાત કરે એ ખોટી વાત છે। જોતા રહો સિટી રિપોર્ટ ન્યૂઝ સંજય નંદેસરિયા સાથે। થેન્ક યુ, આભાર મિત્રો। રાણાભાઈ છે, બુટવડા ગામ। ગંદકી આ પાણી વરસાદનું ભરાઈ રહે છે, બાસ આવે છે, પ્રાર્થના ચાલુ હોય ત્યારે અને બધા પડે છે, બાળકો લપટી જાય, પાણી આટલું ભરાઈ રહે એટલે આપણે રોડ આ કરી નાખવાની જરૂર છે આટલું।